जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञ स्वराट् तेने ब्रह्महृदयादिकवये मुह्यन्ति यत् सूरयः तेजोवारी मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोषितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो रुद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिः तत्सणात्निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી પરમ ભાગવત પૂજ્ય દાદાજી અને પરમ શ્રદ્ધેય શ્રી શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શ્રી કીર્તનભાઈ શાસ્ત્રીજીની કહાનીથી આજના શ્રીમદ ભાગવતના સત્સંગમાં પ્રથમ સ્કંદ 7મા અધ્યાયમાં 26મા શ્લોકથી આપણે અવગાહન કરીશું. શ્રી કૃષ્ણને આગલા શ્લોકોમાં જોયા આપણે 23મા શ્લોકની અંદર ખાસ કરીને આદ્ય કયા, પુરુષ કયા, ઈશ્વર કયા, પ્રકૃતિથી પર કયા, કૈવલ્ય સ્થિત એવા 5 પદોથી નવાજ્યા અને આ 5 પદો જીવમાં રહેલા કર્મ, કાલ, સ્વભાવ, પાપ અને દેશથી થનારા 5 દોષોના નિવારણ માટે સમર્થ છે એવું ત્યાં સૂચવેલું. હવે 26મા શ્લોકની અંદર આપણે જોઈએ અર્જુનની સ્તુતિ. એ આપણે 4 શ્લોકમાં જોઈ હતી. હવે અર્જુન આગળ સ્તુતિમાં શું કહે છે તે જોઈએ. તો અર્જુનજી હવે કહી રહ્યા છે, પેલું બ્રહ્માસ્ત્ર છૂટ્યું છે અશ્વત્થામાએ. કિમિદં સ્વિત કુતો વેતિ દેવ દેવ ન વેદ્મ્યહમ સર્વતોમુખ માયાતિ તેજ પરમ દારુણમ. આપણા ક્રમ પ્રમાણે સંધિ વિચ્છેદ જોઈ લઈએ તો પહેલો જ શબ્દ કિમિદમ, કિમ વત્તા ઇદમ. સ્વિત કુત, ત્યાં સ્વિત વત્તા કુતઃ અને વેદમ્યહમ, ત્યાં વેદમી વત્તા અહમ. બીજી પંક્તિમાં સર્વતો મુખ માયાતી, સર્વતો મુખમ વત્તા આયાતી. આ સંધિ વિચ્છેદ જોયા પછી દાદાજીએ બતાવેલ
અન્વયાર્થ જોઈએ તો દેવ દેવ, હે દેવાધિદેવ, સર્વતોમુખમ, ચારે બાજુએથી, પરમ દારુણમ, ખૂબ ભયંકર, તેજ તેજ, આયાતિ, આવી રહ્યું છે, ઇદમ એટલે આ, કિમ સ્વિત શું હશે, વા અથવા કુતઃ ક્યાંથી આવી રહ્યું છે, ઇતિ એ બાબતને, અહમ એટલે હું, ન વેદમી જાણતો નથી. હવે એનો અનુવાદ જોઈએ તો હે દેવાધિદેવ, આ પરમ ભયાનક ઉગ્ર તેજ ચારે બાજુએથી આવી રહ્યું છે. તે તેજ શું હશે અથવા એ ક્યાંથી આવી રહ્યું છે એ હું જાણતો નથી. અર્જુનજી શ્રી કૃષ્ણને આ શ્લોકમાં પાછું એક વધારે વિશેષણથી નવાજે છે, દેવાધિદેવ. દેવ તો ઘણા હોય, પણ એ દેવોના પણ જો કોઈ દેવ, એટલે બહુ સ્પષ્ટ થાય છે શ્રીમદ ભાગવત પ્રમાણે કે એતે ચાંસ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કારણ કે જે અવતારો છે એ અવતારો આ અવતારી કૃષ્ણના લીધે છે. એટલે દેવોના પણ જો કોઈ દેવ હોય તો કૃષ્ણ છે એવું અહીંયા સ્પષ્ટ સમજાય છે. અને અર્જુનને ખબર નથી કે આ તેજ શું છે, ક્યાંથી આવી રહ્યું છે, આ અર્જુનને ખબર નથી. એટલે દેવાધિદેવ કૃષ્ણને આ શ્લોકમાં પૂછી રહ્યા છે. આ સાથે અર્જુનજીએ કરેલી સ્તુતિ એ અહીંયા સંપન્ન થઈ. બ્રહ્માસ્ત્રનું તેજ અર્જુનજીએ જોયું છે અને શરણાઈ ગયા છે. આ પિતૃ શુદ્ધિ એનો પ્રસંગ અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને બતાવવા માગે છે. અને દુઃખમાં સ્તુતિ જે કરવાની છે એ પણ આની સાથે જોડાયેલી છે. હવે અર્જુનની આ સ્તુતિ પછી અને જાણવાની એક જિજ્ઞાસા, ક્યાંથી આ તેજ આવ્યું છે, શું હશે, તો હવે ઠાકોરજી જવાબ આપે છે 27મા શ્લોકથી. શ્રી ભગવાન ઉવાચ વેત્થેદં દ્રોણપુત્રસ્ય બ્રાહ્મમસ્ત્રં પ્રદર્શિતં નૈવાસૌ વેદ સંહારં પ્રાણકૃચ્છ ઉપસ્થિતે. અહીંયા જે સંધિ છૂટી પડશે એમાં વેથેદમમાં વેથ વત્તા ઇદમ, ત્યાર પછી નૈ વાસવ, ત્યાં ન વત્તા એવ વત્તા અસવ. હવે દાદાજીએ બતાવેલો અન્વય જોઈ લઈએ તો પ્રાણ કૃચ્છે એટલે પ્રાણ સંકટ, પછી ઉપસ્થિતે એટલે પ્રાપ્ત થતાં, પ્રદર્શિતમ એટલે વાપરેલું, ઇદમ એટલે આ દ્રોણ
પુત્રસ્ય દ્રોણપુત્ર અશ્વત્થામાનું બ્રાહ્મમ અસ્ત્રમ બ્રહ્માસ્ત્ર છે એમ વેથ એટલે જાણો. અસૌ આ અશ્વત્થામા સંહારમ ઉપસંહારને ન એવ વેદ જાણતા જ નથી. અનુવાદ જે દાદાજીએ કર્યો તે પણ જોઈએ. તો ભગવાન હવે કહી રહ્યા છે અર્જુનને કે દ્રોણ પુત્ર અશ્વત્થામાનું આ બ્રહ્માસ્ત્ર છે. અશ્વત્થામાને બ્રહ્માસ્ત્રને પાછું વાળવાની રીતની ખબર નથી, છતાં પ્રાણ સંકટ આવી પડ્યું છે એટલે આ બ્રહ્માસ્ત્રને વાપર્યું છે. હે અર્જુન, તને એની જાણ થાય. અર્જુને પૂછ્યું છે ને એટલે ઠાકોરજી અહીંયા જણાવે છે. અહીંયા અશ્વત્થામા માટે દ્રોણ પુત્રસ્ય, દ્રોણના પુત્ર તરીકે અશ્વત્થામાની ઓળખ કરાવી છે. ત્યાં દાદાજી પોતે પોતાનો વિચાર રજૂ કરે છે કે ઠાકોરજી અશ્વત્થામાને દ્રોણ ગુરુના પુત્ર તરીકે કેમ ઓળખાવે છે. તો એ ઓળખથી અર્જુનને વિવેકી રહેવાનું એમાં સૂચન છે. શું વિવેક? તો વિવેક એ કે આ બ્રહ્માસ્ત્ર એને ગુરુએ જ આપ્યું છે અને એની તને પણ જાણ જ છે. અર્જુને કહ્યું ને કે આ શું તેજ છે, ક્યાંથી આવે છે, એટલે કે છે કે આ જે બ્રહ્માસ્ત્ર છે એ ગુરુ દ્રોણે જ આપેલું છે અને એની જાણ પણ તને છે જ. એટલે તું જરા વિવેકી બન. એટલે આ જે તેજ છે એ બ્રહ્માસ્ત્રનું તેજ છે અને તરફથી આવી રહ્યું છે. એટલે પુરવાર અહીંયા એ થાય છે કે અશ્વત્થામાનું જે જ્ઞાન છે આ બ્રહ્માસ્ત્ર વિશે એ કાચું છે. અને દાદાજી પોતે અહીંયા રજૂ કરે છે પોતાનો વિચાર કે પ્રયોગ કરતાં જ અશ્વત્થામાને આવડ્યો નથી. એટલે હંમેશા અક્કલ વગરનો હોય એ અધકચરું જ બાફે, એવું દાદાજી અહીંયા સ્ટેટમેન્ટ કરે છે. હવે 28મા શ્લોકમાં પાછા ઠાકોરજી આગળ અર્જુનને કહે છે, ન યસ્યાન્ય તમં કિંચી દસ્ત્રમ પ્રત્યવકર્ષણમ જયસ્ત્ર તેજ ઉન્નદ્ધ મસ્ત્રજ્ઞો યસ્ત્ર તેજસા. સંધિ વિચ્છેદ જોઈ લઈએ તો યસ્યાન્યતમમ, ત્યાં સંધિ છૂટી પડશે હિ વત્તા અસ્ય વત્તા અન્ય તમામ. પછી તરસ શબ્દમાં કિંચિત દસ્ત્રમ, ત્યાં સંધિ છૂટી પડશે કિંચિત વત્તા અસ્ત્રમ. બીજી પંક્તિમાં જયસ્ત્ર તેજ, ત્યાં સંધિ છૂટી પડશે જહી વત્તા અસ્ત્ર તેજ. પછીનો શબ્દ છે ઉન્નત મસ્ત્રજ્ઞ, ત્યાં સંધિ છૂટી પડશે ઉન્નધમ વત્તા અસ્ત્રજ્ઞ. અને યસ્ત્ર તેજસા છેલ્લો શબ્દ
એની સંધિ છૂટી પડશે. હિ વત્તા અસ્ત્ર તેજસા. આ સંધિ વિચ્છેદ જોયા પછી અન્વયાર્થ આપણે જોઈએ તો અસ્ય એટલે આ બ્રહ્માસ્ત્રને પ્રતિ અવકર્ષણમ પાછું હટાવનાર અન્યતમમ એટલે બીજું કિંચિત કોઈ પણ અસ્ત્રમ અસ્ત્ર ન હિ નથી જ. હિ એટલા માટે અસ્ત્રજ્ઞ અસ્ત્ર વિદ્યાને જાણનાર અસ્ત્ર તેજસા અસ્ત્રના તેજથી ઉન્નતમ ખૂબ જ વધતા અસ્ત્ર તેજ અસ્ત્રના તેજને જહી નાશ કરો. ઠાકોરજી અર્જુનને હવે કહી રહ્યા છે કે આ બ્રહ્માસ્ત્રની શક્તિનો પ્રતિકાર કરે એવો બીજો કોઈ પણ અસ્ત્ર જ નથી. અને અર્જુન, તું તો અસ્ત્ર વિદ્યાને જાણે છે, તો તું સામે બ્રહ્માસ્ત્ર વાપર અને સામું બ્રહ્માસ્ત્ર વાપરીને આ ખૂબ જે તેજ વધી રહ્યું છે એ બ્રહ્માસ્ત્રના તેજનો વિનાશ કર. એટલે આ બ્રહ્માસ્ત્રની એક ખૂબી ઠાકોરજી અર્જુનને બતાવે છે કે એક તો એ જે શક્તિ છે એનો પ્રતિકાર કોઈ જ કરી શકે એવું છે નહીં, અને જો કોઈ કરી શકે તો એ બ્રહ્માસ્ત્ર જ કરી શકે. અને અશ્વત્થામાં જાણતો નહોતો કે કેમ એને પાછું વાળવું, પણ અહીંયા અર્જુનને કહ્યું કે તું તો અસ્ત્ર વિદ્યા જાણે છે. એટલે અસ્ત્ર વિદ્યા જાણે છે એટલે અસ્ત્ર ફેંકવાનું પણ જાણે છે અને અસ્ત્રને પાછું વાળવાનું પણ જાણે છે. આ સંદર્ભમાં તું અસ્ત્ર વિદ્યા જાણે છે એમ ઠાકોરજી એને કહે છે. એટલે હવે જ્યારે આ બ્રહ્માસ્ત્રનું તેજ એનો પ્રતિકાર કોઈ જ અસ્ત્ર કરી શકે એમ નથી, તો હવે તું પોતે પણ બ્રહ્માસ્ત્ર સામે વાપર. અને તો જ આ તેજ જે વધી રહ્યું છે, જે લોકોને બાળી રહ્યું છે, એ તેજનો વિનાશ થશે. એટલે તું એ રીતનો વિનાશ કર. ઠાકોરજી આ બે શ્લોકોમાં 27-28માં અર્જુનની સ્તુતિ સાંભળ્યા પછી અર્જુને જે કંઈ જિજ્ઞાસા બતાવી અને હવે શું ઉપાય કરવો તે પણ ઠાકોરજી અહીંયા એને બતાવી દે છે. આ કથા નૈમિષારણ્યમાં ચાલી રહી છે. 88,000 શૌનકાદી ઋષિઓ છે, એમણે સહસ્રસમ યજ્ઞ કર્યો છે, સત્ર કર્યું છે. અને ત્યાં ભગવદ્ ઈચ્છાથી ઉગ્રશ્રવા સૂતજી પધાર્યા છે. એટલે આ કથા કહેતાં કહેતાં ભગવાને કહ્યું પછી હવે સૂતજી આગળ અનુસંધાન કરે છે આ શ્રોતાઓ આગળ. શ્રુત્વા ભગવતા પ્રોક્તમ ફાલ્ગુન પરવીર સ્પૃષ્ટવાપસ્તમ પરિક્રમ્ય બ્રાહ્મમ બ્રાહ્માય સંદધે. સંધિ છૂટી સંધિ વિચ્છેદ જોઈએ તો સૃષ્ટવા પસ્તમ એટલે સૃષ્ટવા વત્તા આપહ વત્તા તમ. આ એક સંધિ અહીંયા જોવા મળે છે. એનું અનુસંધાન તરતના શ્લોકમાં છે, 30મા શ્લોકમાં. પહેલાં આપણે આ 29મા શ્લોકમાં
જે અન્વયાર્થ દાદા જે કર્યો છે તે જોઈ લઈએ. તો પરવિરહા અર્જુનને કહે છે, પરવિરહા એટલે જે શૂરવીર શત્રુઓને મારનાર છે. ફાલ્ગુન એટલે અર્જુને ભગવતા ભગવાને પ્રોક્તમ કહેલા વાક્યને શ્રુત્વા સાંભળીને, અપહ એટલે જળને, સ્પૃષ્ટવા સ્પર્શ કરીને, તમ તે શ્રી કૃષ્ણને પરિક્રમ્ય પ્રદક્ષિણા કરીને, બ્રાહ્માય બ્રહ્માસ્ત્રનો નાશ કરવા માટે, બ્રાહ્મમ બ્રહ્માસ્ત્ર સંદધે સાધ્યું. એનો અનુવાદ આપણે પછી જોઈશું, કારણ કે 30મા શ્લોક સાથે એની સંગતિ છે. એટલે હવે 30મા શ્લોકને આપણે જોઈ લઈએ, એનો સંધિ વિચ્છેદ અને અન્વયાર્થ જોઈએ, અને પછી બંને શ્લોકનો સાથે આપણે અનુવાદ જોઈશું. તો હવે 30મો શ્લોક, પ્રથમ સ્કંદ 7મો અધ્યાય 30મો શ્લોક સૂતજી કહી રહ્યા છે શૌનકાદિ ઋષિઓને. સંહત્યાન્યોન્ય મુભયો તેજસી શરસંવૃતે આવૃત્ય રોદસી ખંચ બભૃધા તેર્ક વહનિવત. સંધિ વિચ્છેદ જોઈ લઈએ તો સંહત્યા ન્યોન્ય મુભયો એટલે સંહત્ય વત્તા અન્યાન્યમ વત્તા ઉભય વત્તા તેજસી, આ શબ્દની આપણે સંધિ વિચ્છેદ કર્યો. હવે બીજી પંક્તિમાં વવૃદ્ધા તેર્ક વહનિવત, ત્યાં સંધિ છૂટી પડશે. વવૃદ્ધા તે વત્તા અનિવત, અર્ક વહનિવત. હવે એનો બી અન્વય જોઈ લઈએ તો ઉભયોહો એટલે બંનેના શર સંવૃત્તે બાણોથી મીટાઈને, તેજસી બંને બ્રહ્માસ્ત્રના તેજ, અન્યોન્યમ એકબીજાને, સંહત્ય મળીને, રોદસી પૃથ્વી અને સ્વર્ગને, ચ એટલે અને, ખમ એટલે આકાશને, આવૃત્ય ઘેરી લઈને, અર્ક વહનિવત સૂર્ય અને અગ્નિની સમાન, વવૃદ્ધાતે વધવા લાગ્યા. એટલે હવે 29-30 શ્લોકની સંગતિ હોવાથી આપણે જોઈએ તો સૂતજી શું કહી રહ્યા છે. શૂરવીર શત્રુઓનો સંહાર કરનાર અર્જુને ભગવાન શ્રી કૃષ્ણનું વચન શ્રવણ કરીને આચમન કરી શ્રી કૃષ્ણની પરિક્રમા કરી અને બ્રહ્માસ્ત્રની શક્તિને દૂર કરવા સામું બ્રહ્માસ્ત્ર છોડ્યું. ત્યારે બંને અસ્ત્રોના તેજ પરસ્પર મળીને બાણમાં વીંટાઈને આકાશ, સ્વર્ગ અને પૃથ્વીમાં ફેલાઈને પ્રલય વખતના અગ્નિ અને સૂર્યની સમાન વધવા લાગ્યા. અહીંયા અર્જુન માટે પરવિરહા એક વિશેષણ વાપ્યું અને ફાલ્ગુન શ્રીમદ ભગવદ્ ગીતામાં
અર્જુનને જુદા જુદા નામોથી સંબોધન કરવામાં આવ્યું છે. એમાં એક આ ફાલ્ગુન શબ્દ એ પણ અર્જુન માટે જ વપરાયો છે. અને અર્જુન કેવા છે તો શત્રુઓ, સામાન્ય શત્રુઓ નહીં પણ શૂરવીર શત્રુઓનો પણ સંહાર કરવા માટે સક્ષમ છે એવા આ અર્જુનજી છે. એ પ્રભુનું વાક્ય શ્રવણ કરે છે. જો અહીંયા શ્રવણ કરવું એટલે શક્તિ તાત્પર્યનો નિર્ધાર, એનું નામ શ્રવણ. એટલે જે કહેવામાં આવ્યું છે એનો અર્થ અને આશય એ બંને સમજવું, એનું નામ શ્રવણ કહેવામાં આવે, નહીં તો સાંભળ્યું કહેવાય. એટલે અર્થ પણ સમજવાનો અને આશય પણ સમજવાનો. તો અર્થ અને આશય સમજ્યો તો એ શ્રવણ કર્યું કહેવાય, નહીં તો એકલું સાંભળ્યું કહેવાય. એટલે અહીંયા અર્જુને શ્રવણ કર્યું છે. એટલે ઠાકોરજીએ જે કહ્યું તે શબ્દો અને એનો આશય શું છે એ અર્જુન સમજી ગયા છે. એટલે શ્રી કૃષ્ણનું વચન શ્રવણ કર્યું એટલે સમજી ગયા છે. એટલે જ હવે અર્જુને શું કર્યું? આચમન કર્યું. કારણ કે હવે એમને સામે અસ્ત્ર છોડવાનું છે એટલે આચમન કર્યું, સંકલ્પ કર્યો અને ઠાકોરજીની પરિક્રમા કરી. કારણ કે જે કંઈ સામર્થ્ય છે એ તો આપણા ઠાકોરજી, આપણે ત્યાં પણ એટલે ઠાકોરજીના નિજ મંદિરમાં આપણે પણ પરિક્રમા કરીએ છીએ. વ્રજ પરિક્રમા આપણે કરી, શ્રીનાથજી જઈએ તો પણ આપણે પરિક્રમા કરીએ છીએ. એટલે જ્યાં જ્યાં દેવ બિરાજતા હોય એની પરિક્રમા કરવી એ બહુ જરૂરી વસ્તુ છે. એ એક જાતનું અંતરને, આત્માને બળ આપે છે. એટલે આચમન કરીને પરિક્રમા કરી અને બ્રહ્માસ્ત્ર છોડ્યું. પણ બ્રહ્માસ્ત્ર છોડવાનું કારણ પેલું અશ્વત્થામાએ છોડ્યું તેવું નથી, પણ પેલી અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રની જે શક્તિ બધાને પીડી રહી હતી એ દૂર કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અને કૃષ્ણના વચનને સમજીને, એના આશયને સમજીને આ છોડ્યું છે. એટલે હવે શું થયું કે એક બ્રહ્માસ્ત્ર તો ઓલરેડી હતું, બીજું છૂટ્યું. એટલે પરસ્પર એ ટકરાયા. એટલે બંનેના તેજ પરસ્પર મળી ગયા અને પેલા બ્રહ્માસ્ત્ર બાણ જે હતું એમાં મીટલાઈ અને પછી એ તો આકાશ, સ્વર્ગ અને પૃથ્વી એમાં ફેલાઈ ગયા. અને ફેલાઈને જ્યારે પ્રલય આવવાનો હોય એ વખતે જેમ અગ્નિ અને સૂર્ય વધતા જાય એમાં બંને અસ્ત્રોના તેજ એ ફેલાઈને વધવા લાગ્યા. અહીંયા જે શબ્દ મૂકવામાં આવ્યો છે 29મા શ્લોકમાં, બ્રાહ્મમ બ્રાહ્માય સંદધે, ત્યાં દાદાજી તત્વસુધામાં લખે છે કે બ્રહ્માસ્ત્ર ઉપર બ્રહ્માસ્ત્રને છોડ્યું છે. વીર સજ્જન દુશ્મનના આક્રમણને સહન કરે, સ્વરક્ષણ કરે અને અનિવાર્ય લાગતા પ્રતિકાર પણ કરે. તો અહીંયા જે વીર પુરુષ છે એની વાત કરી. તો જે વીર છે એ સજ્જન છે એટલે દુશ્મનના આક્રમણને પહેલાં સહન કરે, એ દ્વારા સ્વરક્ષણ કરે, પણ જ્યાં અનિવાર્ય લાગે ત્યાં પ્રતિકાર પણ કરે. અર્જુનજીએ આ જ કર્યું છે. પણ એ પેલો દુશ્મન કે વેરી હોય એનો વધ ન કરે. આ વીર પણ સજ્જન પુરુષનું લક્ષણ બતાવ્યું કે છેવટે અનિવાર્ય લાગતા પ્રતિકાર પણ કરે, પણ એ વેરીનો કે દુશ્મનનો વધ કરતો નથી. એટલે અહીંયા જે બ્રાહ્મમ બ્રાહ્માય સંદધે એ શબ્દ ઉપર દાદાજી આ સમજાવવા માગે છે. એટલે અર્જુન પોતે દયાળુ છે અને વિવેકી છે. આગલા શ્લોકમાં ઠાકોરજી પણ અર્જુનને કહે છે ને, તો વિવેકી બન. તો અર્જુન દયાળુ અને વિવેકી છે. એટલે અશ્વત્થામાની ઉપર બ્રહ્માસ્ત્ર છોડતા નથી. જો અર્જુનજીએ ધાર્યું હોત તે તો જાણતા હતા અસ્ત્ર છોડવાનું,
તો અશ્વત્થામા ઉપર પણ બ્રહ્માસ્ત્ર છોડી શકત, પણ એવું નથી કરતા, કારણ કે એ વીર છે પણ સજ્જન છે, એટલે અહીંયા પ્રતિકાર કરે છે પણ દુશ્મનનો વધ કરતા નથી. તો અર્જુનમાં રહેલી આ દયાળુતા અને વિવેકીપણું એ આ શબ્દ દ્વારા દાદાજી આપણને સમજાવે છે. અને 30મા શ્લોકની અંદર આપણે જે શબ્દ જોયો શરૂઆતમાં સંહત્ય, તો એના પર દાદાજી કહે છે કે બે બ્રહ્માસ્ત્ર ભેગા થયા અને જગતને બાળવા લાગ્યા. ત્યાં સુંદર વિચાર દાદાજી મૂકે છે કે બળ અને બુદ્ધિ, અધિકાર અને જ્ઞાન, એ જો સહકાર સાધે, એટલે બળ અને બુદ્ધિ અને અધિકાર અને જ્ઞાન એનો જો સહકાર સધાય તો વિશ્વમાં સંસ્કાર અને શાંતિ જાગૃત થાય છે. જો બંનેમાં વિગ્રહ જન્મે તો વિશ્વમાં વિપ્લવ એટલે નાશ થાય છે. અર્જુન ક્ષત્રિય છે એટલે એનામાં બળ અને સત્તા છે, અશ્વત્થામાં બ્રાહ્મણ છે ત્યાં એનામાં બુદ્ધિ અને જ્ઞાન છે. જ્યારે શ્રી કૃષ્ણ એ પ્રેમ અને વિવેક છે, માટે એ બંને બળિયામાં સંપ કરાવે છે. કેવી સરસ સંગતિ દાદાજીએ કરી છે કે બળ અને બુદ્ધિ એનો સમન્વય જોઈએ, અધિકાર અને જ્ઞાનનો પણ સમન્વય જોઈએ. આમ તો આ ચારે ચાર વસ્તુનો સમન્વય સહકાર જોઈએ તો જ વિશ્વમાં શાંતિ અને સંસ્કાર આવે. પણ એ બંને જો સામસામે ટકરાય તો હમણાં જેમ જોયું બે બ્રહ્માસ્ત્ર ટકરાયા એના જેવી પરિસ્થિતિ થાય. એટલે હવે અર્જુન પોતે ક્ષત્રિય છે એટલે એનામાં બળ છે અને એનામાં સત્તા છે, અધિકાર સત્તા છે. અશ્વત્થામાં બ્રાહ્મણ છે એટલે ત્યાં બુદ્ધિ છે અને જ્ઞાન પણ છે. એટલે બળ અને બુદ્ધિ, અધિકાર અને જ્ઞાનનો સમન્વય કઈ રીતે બતાવ્યો કે અર્જુનમાં બળ છે અને ક્ષત્રિય હોવાથી અધિકાર છે, અને અશ્વત્થામાં બ્રાહ્મણ છે એટલે બુદ્ધિ પણ છે અને જ્ઞાન છે. એટલે આ બંને વિરુદ્ધ વસ્તુઓનો સમન્વય એ અહીંયા બતાવવા માગે છે. અને કૃષ્ણમાં પ્રેમ છે અને વિવેક છે, એટલે જ આ બંનેમાં સંપ કરાયો. એટલે જે બુદ્ધિ અને જ્ઞાન, અધિકાર અને સહકાર એનો સમન્વય અહીંયા કૃષ્ણે કરાયો, કારણ કે કૃષ્ણમાં પ્રેમ છે અને વિવેક છે. એટલે પ્રેમ અને વિવેક એ આ બંનેમાં સંપ કરાવે છે. એટલે આ બંનેમાં જે સંપ થયો એ હવે નીચેના બે શ્લોકોમાં 31 અને 32 શ્લોકમાં સૂતજી આ કૃષ્ણના વિવેક અને પ્રેમનું જે પરિણામ આવ્યું છે તે હવે અહીંયા 31-32મા શ્લોકની સંગતિમાં બતાવવા માગે છે. એટલે અહીંયા પણ આપણે પહેલાં શ્લોકનો સંધિ વિચ્છેદ, ત્યાર પછી અન્વય જોઈશું અને પછી 31-32 શ્લોકનો અનુવાદ આપણે સાથે જોઈશું. તો 31મો શ્લોક આપણે જોઈએ. દૃષ્ટવાસ્ત્ર તેજસ્તુ તયો સ્ત્રીંલોકાન પ્રદહન મહત દહ્યમાના પ્રજા સર્વા સાંવર્ત કમમંસત. સંધિ વિચ્છેદ જોઈએ તો દૃષ્ટવાસ્ત્ર તેજસ્તુ એટલે દૃષ્ટવા વત્તા અસ્ત્ર તેજ વત્તા તુ, તયો શબ્દ છે સ્ત્રીન લોકાન, ત્યાં સંધિ છૂટી પડશે ત્રીન વત્તા લોકાન.
અને પ્રદહન મહત, એમાં પ્રદહત વત્તા મહત. બીજી પંક્તિમાં સાંવર્તકમ મનસત, સાંવર્તકમ વત્તા અમંસત, આ સંધિ છૂટી પડી 31મા શ્લોકમાં. હવે એનો અન્વય દાદાજીએ કરેલો જોઈએ આપણે. તો દહ્યમાનાહા એટલે બળતી, સર્વાહા એટલે બધી, પ્રજાહા પ્રજાઓ, તું એટલે તો, ત્રીન એટલે ત્રણ, લોકાન એટલે લોકોને, પ્રદહત બાળતા, મહત મોટા, તયોહો તે બંનેના, અસ્ત્ર તેજ બ્રહ્માસ્ત્રના તેજને, દૃષ્ટવા જોઈને, સાંવર્તકમ પ્રલય કાળ હોય એમ, અમંસત માનવા લાગી. આ 31મો શ્લોકનો અન્વયાર્થ જોયો. હવે 32મા શ્લોકનો સંધિ વિચ્છેદ અને અન્વય આપણે જોઈશું. તો પહેલાં સંધિ વિચ્છેદ 32મા શ્લોકમાં પહેલો જ શબ્દ પ્રજોપપ્લવ માલક્ષ્ય. તો પ્રજા ઉપપ્લવમ વત્તા આલક્ષ્ય, આ સંધિ છૂટી પડશે. પ્રજા ઉપપ્લવમ વત્તા આલક્ષ્ય. અને બીજી પંક્તિમાં સંજહારાર્જુનો, સંજહાર વત્તા અર્જુન. હવે એનો અન્વય જોઈએ તો અર્જુન એટલે તો અર્જુન. પ્રજા ઉપપ્લવમ પ્રજાઓના નાશને, ચ એટલે અને, તમ એટલે તે, લોક વ્યતિકરમ લોકોની, છિન્ન ભિન્નતાને, ચ એટલે અને, વાસુદેવસ્ય શ્રી કૃષ્ણના, મતમ મતને, આલક્ષ્ય એટલે જાણી વિચારીને, દ્વયમ બંને બ્રહ્માસ્ત્રને, સંજહાર પાછા વાળી લીધા. એટલે સૂતજી હવે કહે છે કે કૃષ્ણનો પ્રેમ અને કૃષ્ણનો વિવેક જે બુદ્ધિ અને જ્ઞાન, અધિકાર અને સહકાર, એનો જે સમન્વય સંપ કરાવે છે, એનાથી શું થયું? તો ત્રણેય લોકને બાળતા એવા મોટા તે બંને બ્રહ્માસ્ત્રના ઉગ્ર તેજને જોઈને તેનાથી બળી જતી સર્વ પ્રજાએ પ્રલય કાળનો આ અગ્નિ છે એમ માન્યું. ત્યારે અર્જુને આ પ્રકારના પ્રજાના નાશને તથા લોકોની છિન્ન ભિન્નતાને જોઈને તેમજ ભગવાન શ્રી કૃષ્ણના મતને જાણીને બંને બ્રહ્માસ્ત્રનો ઉપસંહાર કર્યો. જો અહીંયા અર્જુને શ્રવણ કર્યું છે, વસ્તુ સ્પષ્ટ થાય છે. એટલે કૃષ્ણ જે કહ્યું તે શબ્દનો અર્થ અને આશય એ અર્જુન સમજ્યા છે. અર્જુને જોઈ રહ્યું છે, અર્જુનજી જોઈ રહ્યા છે કે આ બંને તેજ ભેગા થતા બાણોમાં વીંટળાઈને સ્વર્ગ, આકાશ અને પૃથ્વીલોકને ખૂબ જ તકલીફ કરી રહ્યા છે, એ અર્જુન જોઈ રહ્યા છે. અને એનાથી જે પ્રજા છે એ પ્રજા બળી રહી છે.
અને જાણે કે પેલો પ્રલયકાળનો અગ્નિ આવ્યો હોય એવું આ ઉગ્ર તેજથી પ્રજા વિચારી રહી છે. એટલે એક તો પ્રજા બળી પણ રહી છે અને આ ઉગ્ર પ્રલયકાળનો અગ્નિ આવ્યો છે એવું પ્રજા વિચારી રહી છે. એટલે હવે અર્જુન પોતે આ રીતે પ્રજાનો નાશ જુએ છે, લોકો છિન્ન ભિન્ન થઈ રહ્યા છે તે જુએ છે. એટલે હવે ભગવાને જે કહ્યું છે ને એ ભગવાનનો આશય, ભગવાનનો મત એ જાણી લે છે. એટલે અર્જુન તો જાણે છે કે બંને બ્રહ્માસ્ત્રને કેમ પાછા વાળવા, અશ્વત્થામા નથી જાણતા. એટલે અર્જુન પોતે હવે આ પ્રજાનું દુઃખ જુએ છે અને શ્રી કૃષ્ણનો મત જાણીને આ બંને જે બ્રહ્માસ્ત્ર હતા એ બ્રહ્માસ્ત્રનો ઉપસંહાર કરે છે. એટલે બ્રહ્માસ્ત્રને હવે પાછા વાળી રહ્યા છે. આગળ અનુસંધાન પાછું જોવા મળશે 33 અને 34માં શ્લોકમાં, જે પાછી કથા સૂતજી કરી રહ્યા છે. ત્યાં પણ 33-34 શ્લોકનું સમન્વય છે. એટલે પહેલાં 33 અને 34 શ્લોકનો સંધિ વિચ્છેદ અને અન્વય જોઈશું અને પછી એનો અનુવાદ જોઈશું. તો 33મો શ્લોક: તત આસાદ્ય તરસા દારુણમ ગૌતમી સુતમ બબંધામર્ષ તામ્રાક્ષ પશુમ રસનયા યયા. અહીંયા સંધિ છૂટી પડશે. બબંધા મર્ષતામ રાક્ષ, એટલે બબંધ વત્તા અમર્ષ તામ વત્તા અક્ષ અને રસનયા યથા, એ તો બંને શબ્દો છૂટા છે. ત્યાં અન્વયાર્થ જોઈએ. તતઃ એટલે ત્યારબાદ, અમર્ષ તામ્ર અક્ષ એટલે ક્રોધથી લાલ નેત્રવાળા અર્જુને તરસા વેગથી, દારુણમ એટલે ક્રૂર, ગૌતમી સુતમ ગૌતમી પુત્ર અશ્વત્થામાને આસાદ્ય પકડીને, રસનયા દોરડાથી, યથા એટલે જેમ, પશુમ પશુને બાંધે તેમ, બબંધ બાંધ્યો. આ આપણે 33મો શ્લોક જોયો. હવે 34મો શ્લોક આપણે જોઈશું. શિબિરાય નિનિશંતમ રજ્વાબદ્ધમ રિપું બલાત પ્રાહાર્જુનમ પ્રકુપિતો ભગવાન અંબુજે ક્ષણ. સંધિ વિચ્છેદ જોઈએ તો બીજી પંક્તિમાં પ્રાહાર્જુનમ, પ્રાહ વત્તા અર્જુનમ, અને ભગવાન અંબુજે ક્ષણ, ભગવાન વત્તા અંબુજે ક્ષણ વત્તા અંબુજ ઈક્ષણ. હવે એનો પણ અન્વયાર્થ જોઈ લઈએ. તો અંબુજ ઈક્ષણ એટલે કમળ નેત્ર, ભગવાન એટલે શ્રી કૃષ્ણ, દામના એટલે દોરડાથી, રિપુમ શત્રુને બધવા બાંધીને, બલાત બળજબરીથી, શિબિરાય છાવણી તરફ, નિનિશંતમ લઈ જવાને ઈચ્છતા,
અર્જુનને પ્રકુપિત ખૂબ ક્રોધે ભરાયેલા ભગવાન શ્રી કૃષ્ણ આહ એટલે બોલ્યા. સૂતજી હવે કહી રહ્યા છે કે બંને બ્રહ્માસ્ત્રના તેજનો ઉપસંહાર તો અર્જુને કરી દીધો, પણ પછી અર્જુને અશ્વત્થામા સાથે શું વ્યવહાર કર્યો. અર્જુન પોતે પોતાના દુશ્મનને મારી નાખતા નથી. ત્યાં આપણે શરૂઆતના શ્લોકમાં જોયું કે એક વીર સત્પુરુષ છે, એટલે પ્રતિકાર કર્યો છે પણ શત્રુને મારતા નથી. તો હવે શું કરે છે એ અહીંયા કહે છે કે પછી ક્રૂર કર્મ કરનાર ગૌતમી પુત્ર અશ્વત્થામાની પાસે એકદમ દોડી જઈ ક્રોધથી લાલ નેત્રવાળા અર્જુને જેમ પશુને દોરડાથી બાંધે તેમ અશ્વત્થામાને બાંધ્યો. મજબૂત રીતે બાંધેલા શત્રુ અશ્વત્થામાને છાવણી તરફ લઈ જવાને ઈચ્છતા અર્જુનને કમલ સમાન નેત્રવાળા ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધપૂર્વક કહેવા લાગ્યા. હવે અર્જુને શું કર્યું? તો અશ્વત્થામા પાસે એકદમ દોડી જાય છે. એ વખતે અર્જુનને બહુ ક્રોધ છે અને ક્રોધ આંખોમાં દેખાઈ રહ્યો છે. એટલે અર્જુનના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા છે. અને અશ્વત્થામા કોણ છે? ગૌતમી પુત્ર છે, જેણે ક્રૂર કર્મ કર્યું છે. એટલે એક બાજુ ક્રૂર કર્મ કરનાર ગૌતમી પુત્ર અશ્વત્થામા છે અને બીજી બાજુએ ક્રોધથી જેના નેત્રો લાલ થયા છે એવા અર્જુન છે. એટલે અર્જુનજી એકદમ અશ્વત્થામાની પાસે દોડે છે અને અશ્વત્થામાને બાંધે છે. કઈ રીતે બાંધે છે? તો જેમ પેલા પશુને દોરડાથી બાંધીએ ને એવી રીતે અશ્વત્થામાને દોરડાથી બાંધ્યો. એટલે મજબૂત રીતે બાંધે ને, એટલે મજબૂત રીતે આવી રીતે શત્રુને બાંધ્યો અને પછી અશ્વત્થામાને પોતાની છાવણી તરફ લઈ જવાની ઈચ્છા અર્જુન કરી રહ્યા છે. એટલે અશ્વત્થામાને દોરડેથી બાંધી મજબૂત રીતે બાંધીને હવે અર્જુન પોતાની છાવણી તરફ અશ્વત્થામાને લઈ જવાનું વિચારી રહ્યા છે. આ ઠાકોરજી જુએ છે. એ ઠાકોરજી કેવા છે? ભગવાન અંબુજેક્ષણ. અહીંયા ઠાકોરજીને કમલ જેવા નેત્રવાળા કયા છે, પણ સાથે સાથે પ્રકુપિતો એટલે ક્રોધ પણ કર્યો છે. તો કમલ સમાન નેત્રવાળા ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ક્રોધ કરે છે. નેત્રો કમલ જેવા છે પણ અહીંયા ક્રોધ પણ કરે છે. તો ક્રોધપૂર્વક કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા તે આપણે જોઈશું, પણ પહેલાં અહીંયા બહુ સુંદર સમજ શા માટે અશ્વત્થામાને ગૌતમી સૂત કહ્યું, દ્રોણના પુત્ર કેમ ન કહ્યું? તો ગૌતમી તનય એટલે પુત્ર. જેમ યમનેમાં સૂર્ય તનયા છે, સૂર્યના પુત્રી છે, એટલે તનય એટલે પુત્ર, એટલે તનયા એટલે પુત્રી. અહીંયા અશ્વત્થામા તનય છે, પુત્ર છે. તો ગૌતમીના પુત્ર કહેવાનું કારણ એ કે પિતા હોય એ પિતાને કેવા પુત્રમાં પ્રેમ હોય, પિતા કેવા પુત્રને પ્રેમ કરે? તો જે પુત્રમાં ગુણ હોય, જે પુત્રમાં શીલ હોય, જે પુત્રમાં જ્ઞાન હોય. તો જે પુત્રમાં ગુણ, શીલ અને જ્ઞાન હોય એવા પુત્રને પિતા પ્રેમ કરે છે. પણ અહીંયા તો અશ્વત્થામા ગુણ, શીલ અને જ્ઞાન શૂન્ય પુત્ર છે, એટલે ત્યાં પ્રેમ હોતો નથી. એટલે અહીંયા દ્રોણના પુત્ર તરીકે ન કહ્યું. બીજું, માતાની મમતા અપાર હોય છે. ગમે તેવો પુત્ર હોય પણ માની મમતા તો અખંડ રહેતી હોય છે. અને એનાથી આગળ આ દ્રોણને ગુરુ તરીકે જે પ્રસ્થાપિત કર્યા એ પેલા દ્રુપદ સાથે એને
વેર લેવું હતું ને, એટલે પતિવ્રતા ગૌતમીના પુત્ર પ્રેમને વશ થઈને સિદ્ધાંતશીલ દ્રોણ ગુરુએ પણ અશ્વત્થામા માટે દૂધની યાચના કરી હતી. અને એને દ્રુપદના મિત્રો હોવા છતાં દ્રુપદે એમને ન્યાય નહોતો આપ્યો. તે પણ આ મહાભારત થવાનું એક મોટું કારણ ગણવામાં આવે છે. તો પતિવ્રતા ગૌતમીના પુત્ર પ્રેમને વશ થઈને સિદ્ધાંતશીલ દ્રોણ ગુરુએ પણ અશ્વત્થામા માટે દૂધની યાચના કરી અને કૌરવોનું શિક્ષક પદ એમને સ્વીકારી લીધેલું હતું. તેમજ અનધિકારી પુત્રને બ્રહ્માસ્ત્ર આપ્યું. તે સર્વ સૂચવવા અહીંયા ગૌતમી સૂત શબ્દ મૂક્યો છે, ગુરુપુત્ર એવો શબ્દ વાપર્યો નથી. અને બીજું અંબુજે ક્ષણ, એમાં તો દાદાજીએ ખૂબ સુંદર કહ્યું છે કે અર્જુનજીએ અશ્વત્થામાને બાંધ્યા ત્યારે શ્રી કૃષ્ણ વિચારે છે કે ક્ષાત્ર ધર્મ પ્રમાણે શત્રુને ઘરે ન લઈ જવાય. કેમ ન લઈ જવાય? એમાં જોખમ છે. શું જોખમ? જો જરા પણ ગાફિલ થઈએ તો લાગ જોઈને પેલો દુશ્મન નુકસાન કરે. માટે આ સ્થાને જ નાશ કરવો જોઈએ આ ક્ષાત્ર ધર્મ. કૃષ્ણ વિચારી રહ્યા છે કે આ ક્ષાત્ર ધર્મ કે અહીંયા જ એને પૂરો કર, ઘરે લઈ જશે પાછું કંઈક કરશે તો આ કરતાં અહીંયા પૂરો કર. એટલે આ એક વિચાર કરે છે, એ છે ક્ષાત્ર ધર્મ. પણ હવે આર્ય ધર્મ તરીકે જો વિચારીએ તો એ પાછો વિપ્ર છે, એટલે બ્રાહ્મણ છે. અને ઠાકોરજીને બ્રાહ્મણ તો ખૂબ જ ગમે છે, એટલે બંધાય નહીં. તો વધ માટે ઘરે કેમ લઈ જવાય? જો બંધાય નહીં તો વધ માટે ઘરે કેમ લઈ જવાય? આ બે ભાવો મુખ ઉપર વિચક્ષણ વ્યાસજી વાંચી રહ્યા છે. ઠાકોરજીના મુખના ભાવ વિચારી રહ્યા છે. ભાઈ ક્ષાત્ર ધર્મ તો કહે છે કે અહીંયા જ માન, પણ પેલો વિપ્ર છે એટલે એને મારવો ના જોઈએ. તો હવે તું એને પાછો બાંધીને ઘરે લઈ જવા તો મૂળ તો મારવા જ લઈ જાય છે. તો આ જે પરિસ્થિતિ ઊભી થઈ એના દર્શન કૃષ્ણના મુખ ઉપર કઈ રીતે વ્યાસજી જુએ છે? તો વિચક્ષણ વ્યાસજી જુએ છે કે ક્રોધવાળા આમ તો ઠાકોરજી છે, પણ પાછા કમલનયન ઠાકોરજી પણ છે. એટલે ક્રોધથી એને મારી નાખવો જોઈએ, અહીંયા જ ઘરે ના લઈ જવું જોઈએ. પણ સાથે વિચારે છે કે લઈને મારશે તો પછી ત્યાં કમલનયન બની જાય છે. તો ક્રોધવાળા અને કમલનયન આવા વિરુદ્ધ ધર્મથી શ્રી કૃષ્ણના વિરુદ્ધ ધર્મને અહીંયા ઓળખાયો છે. તો આ સાથે આજના શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 7મા અધ્યાયમાં આપણે 26મા શ્લોકથી લઈને 34મા શ્લોક સુધી જે સત્સંગ શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને દાદાજી અને શાસ્ત્રીજીના આશીર્વાદથી થયો તે આપણે જોયો. હવે બાકીનો જે આપણો ક્રમ છે એ ક્રમની અંદર આપણે પુરુષોત્તમ સહસ્ત્રનામ એનો સત્સંગ કરવાનો પ્રયત્ન કરીએ. તો આપણો ત્રીજો સ્કંદ ચાલી રહ્યો છે અને ત્રીજા સ્કંદમાં 46 શ્લોકનું અવગાન થયું છે. 197મું નામ સર્વ આશ્ચર્યના હેતુરૂપ ઠાકોરજી છે. એટલે મૂળ તો આ બધા જ વિશેષણ ઠાકોરજી માટે જ છે, પણ અત્યારના કૃષ્ણ કપિલ અવતારમાં પધાર્યા છે. એટલે એ રેફરન્સમાં આપણો ત્રીજો સ્કંદ ચાલી રહ્યો છે. આ નામો 47મો શ્લોક જોઈએ. ચેતના ચેતનપતિ સમુદ્ર પરિપૂજિત સાંખ્યાચાર્ય સ્તુત સિદ્ધ પૂજિત સર્વપૂજિત. ત્યાં એક તો ચેતના ચેતનપતિ કહ્યું, સમુદ્ર પરિપૂજિત કહ્યું, સાંખ્યાચાર્ય સ્તુત કહ્યું, સિદ્ધ પૂજિત કહ્યું અને સર્વપૂજિત પણ કહ્યું. તો 198 નામની અંદર ચેતના ચેતનપતિ કયા અર્થમાં? તો પંચમલાલજી સમજાવે છે કે ભગવાન ચાહે ચેતન હોય
કે ચાહે અચેતન હોય. અહીંયા સંધિ છૂટી પડશે. ચેતના ચેતન એટલે ચેતન વત્તા અચેતન. તો ચાહે ચેતન હોય કે ચાહે અચેતન હોય, એ બંનેનું પાલન કરનાર પતિ એ આ ઠાકોરજી જે માટે ઠાકોરજીને એને કહ્યું, એના વિવેચનમાં આપશ્રી સમજાવે છે કે દરેક પદાર્થો ભગવાને જ રચ્યા છે. આ જગતનું સર્જન, જગતમાં રહેલા જળ પદાર્થો, ચૈતન્ય પદાર્થો, એનું સર્જન ત્યાં સુધી કે પંચ મહાભૂતનું સર્જન, મહત્તત્વ, અહંકાર, બુદ્ધિ, આ બધાનું સર્જન કરનારા ભગવાન જ છે. એટલે વિશ્વના દરેક પદાર્થો ભગવાને જ રચ્યા છે. એમાંના કેટલાક સ્થાવર છે અને કેટલાક જંગમ છે. સ્થાવર એટલે સ્થિર, જંગમ એટલે હાલતા ચાલતા. તો જે સ્થાવર છે એ અચેતન છે અને જંગમ છે એ ચેતન છે. આ સર્વેના આપ સ્વામી છે, પતિ છે, અને પતિનું કાર્ય હંમેશા પાલન પોષણ કરવાનું હોય. એટલે ચાહે ચેતન કે અચેતન, એનું પાલન કરનારા પતિ એવા આ ઠાકોરજી છે. હવે ચેતન અહીંયા જ્યારે આ કપિલ મુનિની વાત ચાલી રહી છે ત્યારે ચેતન એટલે જ્ઞાનનિષ્ઠ મુનિજનો. બધા જ જીવો તો ખરા, પણ વિશેષ અહીંયા અર્થ લીધો છે કે જ્ઞાનનિષ્ઠ મુનિજનો, કારણ કે જ્ઞાન એ જ ચેતના સાથે સંકળાયેલું છે. અને મુનિજનો તો મનનશીલ હોય, અને અચેતન એટલે અજ્ઞાની અને પામરજનો. તો આ ચેતન અને અચેતનને અહીંયા સ્પષ્ટ કર્યું. ભગવાન જ સમભાવથી આ બંનેના પાલન કરતા છે, અને આપ જ ચિત અચિત વિશિષ્ટ પરબ્રહ્મ છે. સમગ્ર વિશ્વરૂપ દેહવાળા છે. જગત અને પરમાત્માનો શરીરી ભાવ છે. એટલે ઠાકોરજી પરમાત્મા એ શરીરી છે અને જગત એમનું શરીર છે. તો આ શરીરી જેમ પેલો અંશ અને અંશી, દેહ અને દેહી, એવો ભાવ અહીંયા બતાવે છે. જગત પ્રભુનું આધિભૌતિક સ્વરૂપ છે અને એટલે એ પાછો સત્ય છે. 199મું નામ સમુદ્ર પરિપૂજિત, એટલે સમુદ્રે જેની પૂજા કરી છે. કપિલ ભગવાન મહાયોગી છે. માતાને સાંખ્ય અને ભક્તિનો ઉપદેશ કરે છે. યોગી પ્રાય પોતાના આત્માના ઉત્કર્ષનો વિચાર કરનારો હોય, મહાયોગી બધાના આત્માનો ઉત્કર્ષ કરનારો હોય. તો કપિલ ભગવાન સાંખ્ય પ્રગટ કર્યું છે ને, એટલે મહાયોગી છે. અને એટલે જ માતાને સાંખ્ય અને ભક્તિનો ઉપદેશ કરે છે. માતાની આજ્ઞા લે છે. પિતા તો આશ્રમ છોડીને જતા રહ્યા હતા, તો પિતાનો આશ્રમ જે સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે, એને ત્યજી દીધો. અને આ આશ્રમના ઈશાન ખૂણાની દિશામાં એ આગળ ચાલ્યા છે. અને આ સ્થળે જ્યાં આગળ ચાલ્યા છે ત્યાં છેલ્લે એક સમુદ્ર આવ્યો છે. અને આ સમુદ્ર તટે આપ આવ્યા છે. એટલે પિતાના આશ્રમથી ઈશાન દિશામાં ચાલતા 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 એક સમુદ્ર આવ્યો છે અને ત્યાં આપ અટક્યા છે, જે અત્યારના આપણે બંગાળનો ઉપસાગર તરીકે ઓળખીએ છીએ. અહીં સ્વયં સમુદ્રે કપિલનું પૂજન કર્યું છે. સમુદ્ર કઈ રીતે પૂજન કરે? તો આધિદૈવિક સ્વરૂપે એ સમુદ્ર આવ્યો છે. કપિલજીને બિરાજવા સ્થાન પણ અર્પણ કર્યું છે. અને આ રીતે આ હકીકત ત્રીજા સ્કંદના 33મા અધ્યાયના 34મા શ્લોકમાં જોવા મળે છે. એટલે આજે પણ ગંગાસાગર ઉપર કપિલ આશ્રમ બિરાજે છે. શ્રી મહાપ્રભુજીના ત્યાં બેઠકજી પણ બિરાજે છે. તો આપણે કપિલ આશ્રમ અને મહાપ્રભુજીની અદ્ભુત બેઠક, એને આપણે દંડવત પ્રણામ નિવેદિત કરીએ. સમુદ્ર પરિપૂજિત. પછી 200મું નામ સાંખ્યાચાર્ય સ્તુત. સાંખ્યાચાર્યો દ્વારા સ્તુતિ કરાયેલ. ભગવાન કપિલ હવે સમુદ્ર તટે આવીને બિરાજ્યા છે. સમુદ્ર એમને બેસવા માટે
આસન આપ્યું છે અને ત્રણેય લોકને આપ શાંતિનું પ્રદાન કરવા માગે છે. ભગવાન હવે ત્રણેય લોકને શાંતિ પ્રદાન કરવા માગે છે. એટલે યોગ માર્ગનું અવલંબન કર્યું. મહાયોગી છે ને, યોગ માર્ગનું અવલંબન કર્યું, અષ્ટાંગ યોગ, અને સમાધિમાં સ્થિત થઈ ગયા. છેલ્લું જે ચરણ છે એ સમાધિમાં સ્થિત થઈ ગયા. એ વખતે પેલા સિદ્ધ પુરુષો, ચારણો, ગંધર્વો, મુનિઓ, અપ્સરાગણો આવ્યા અને એમની સ્તુતિ કરવા લાગ્યા. પોતે સત્કર્મનું આચરણ કરી બીજાઓને તેમ કરવા પ્રેરે તેનું નામ આચાર્ય કહેવાય. એટલે સાંખ્ય પ્રગટ તો કર્યું, પણ એ સાંખ્યમાં જે કહ્યું છે તેનું આચરણ પણ આપે કર્યું છે અને બધા પાસે કરાવવા માગે છે. માટે અહીંયા સાંખ્ય આચાર્ય તરીકે ઓળખવા માગે છે. એટલે સાંખ્યશાસ્ત્રના આવા જે આચાર્યો એ બધા તત્વજ્ઞાની છે, મહાત્માઓ છે. આ બધા હવે કપિલ ભગવાનની સ્તુતિ કરવા માટે આવ્યા છે. 201મું નામ સિદ્ધ પૂજિત. એટલે સિદ્ધ લોકો જેમનું પૂજન કરે છે. આપણે જોયું કે જે યોગીઓ છે, તત્વજ્ઞાનીઓ છે, એ તો પૂજન કરે જ છે, પણ સાથે સાથે કપિલ પોતે એક સિદ્ધ પુરુષ છે. તો જે સિદ્ધ પુરુષો બીજા છે એ સિદ્ધો પણ આવીને કપિલ ભગવાનની પૂજા કરે છે. જે આપણે આગલા નામમાં જોઈ લીધું કે સિદ્ધો, ચારણો, ગંધર્વો, મુનિઓ, અપ્સરાઓ આ બધા આવ્યા એને સ્તુતિ કરી છે. અને હવે 202 નામ સર્વપૂજિત. એટલે હવે સામાન્ય લોકો પણ બાકી નથી આ કપિલનું પૂજન કરવામાં. તો સર્વજનો ભગવાન કપિલનું પૂજન કરે છે, અથવા તો કપિલજી જ સર્વરૂપે અત્યારના સર્વ વડે પૂજાય છે. આ બસ પ્રભુ જ બધા સ્વરૂપે બન્યા છે. એમ અહીંયા મહાપ્રભુનું વેદાંત બતાવી દીધું કે જે સર્વજનો હતા, ચાહે સાંખ્યના આચાર્યો હતા કે સિદ્ધો હતા કે સકલજનો હતા, એ સ્વરૂપે આ કપિલ જ છે. કપિલ જ એ સ્વરૂપે બન્યા છે અને એ કપિલ જ આ બધા દ્વારા અત્યારના પૂજાય છે. હવે એક અદ્ભુત અર્થ પંચમલાલજીએ કર્યો છે. આગળ જોયું એ પ્રમાણે સિદ્ધો, ચારણો, દેવો, મનુષ્ય માત્ર આપનું યજન કરે છે, ભજન કરે છે, સમગ્ર જગત વંદન કરે છે. આવો પ્રતાપ માત્ર જે પ્રભુ હોય એમાં જ વિલસે, બધામાં આવો પ્રભાવ ન હોય. એટલે ત્રીજા સ્કંદના અંતે ભગવાન કપિલ અને દેવહૂતિના પરમ પવિત્ર સંવાદ માટે કીધું કે જે કોઈ આ સંવાદ સાંભળશે કે વર્ણન કરે તેને ભગવાન ગરુડ ધ્વજની ભક્તિ પ્રાપ્ત થશે, શીઘ્ર શ્રી હરિના ચરણ કમલને પ્રાપ્ત કરશે. તો અહીંયા તૃતીય સ્કંદના 107થી 202 નામો પ્રભુ કૃપાથી આજે સંપન્ન થયા. આજે ષટતિલા એકાદશી છે અને ષટતિલા એકાદશીના દિવસે આ ભગવાન કપિલના જે ગુણાનુવાદ છે એ આપણે અદ્ભુત રીતે જોયા. સમગ્ર ત્રીજો સ્કંદ અહીંયા જોયો અને આપણે તો કોઈ ફલની આશા નથી, પણ છતાંય આ એક સંવાદ જે છે કપિલ અને એમના માતાનો, એ આપણને ભગવાન તરફ પ્રેરે, પ્રભુના ચરણ કમલમાં વધારે ને વધારે આપણી ગતિમતીને રતિ લઈ જાય. કારણ કે કહ્યું ને કે ભગવાન ગરુડધ્વજની ભક્તિ પ્રાપ્ત થાય છે અને શ્રી હરિના ચરણ કમલને પ્રાપ્ત કરે છે. મહાપ્રભુજીની કૃપાથી આપણી પાસે તો ગરુડધ્વજ ભગવાન વૃંદાવન વિહારી બનીને બિરાજ્યા જ છે અને તુલસી વગેરે ચરણમાં સમર્પિત કરીએ જ છે. પણ આજે આપણો ભક્તિભાવ છે, પ્રભુના ચરણ કમલમાં દ્રઢતા આવે, ગતિ રતિ મતિ આપણી પ્રભુના ચરણ કમલમાં થાય, એ આ કપિલ આખ્યાન આપણને એમાં ચોક્કસ મદદરૂપ થાય જ છે. તો આ સાથે આજનો આપણો આ શ્રીમદ ભાગવતનો સત્સંગ અને પુરુષોત્તમ શાસ્ત્રી નામનો સત્સંગ ભગવાન કપિલના ચરણોમાં નિવેદિત કરી આજે ષટતિલા એકાદશીએ 10 ઇન્દ્રિય 11મું મન
સદાય પ્રભુમાં જ લાગેલું રહે, શ્રી વલ્લભના સિદ્ધાંતોમાં લાગેલું રહે. આ એક નમ્ર નિવેદન સાથે આજના સત્સંગને આપણે આશ્રયના પદગાન સાથે વિરામ આપીશું. સાથે બોલીશું બધા, દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો, साधन और नहीं आ कली में जासूं होत निबेरो, सूर कहा कहे दुविधा दड़ो, बिना मोलको चेरो भरोसो, दृढ़ चरणन. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महाराज वर्षा भगवत स्मरण वंदन.